ગુજરાત રાજ્યમાં આવતા સરકારી પ્રોજેક્ટો જેવા કે કેન્દ્ર સરકારના હોય કે ગુજરાત સરકારના હોય, આવા પ્રોજેક્ટોમાં જે જમીન સંપાદન થાય છે એ જમીન સંપાદનના કિસ્સામાં કઈ રીતે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અને સંબંધિત અધિકારીઓ દ્વારા એક વ્યવસ્થિત કૌભાંડ આચરીને બંને કેન્દ્ર અને રાજ્ય સરકાર પાસેથી ખૂબ મોટી રકમનું પડાવી લેવાનો એક કારસો રચાઈ ગયો છે। હું એક જ ઉદાહરણ આપીશ કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં પાવર ગ્રીડ કોર્પોરેશન દ્વારા એક 765 કેવીઓનું સબસ્ટેશનનું નિર્માણ કરવાનું હતું। તો 6/8/2024ના રોજ પત્ર લખવામાં આવે છે મામલતદાર શ્રી ઓલપાડને કે ગોલા, ટકારમાં અને રાજનગર આ 3 ગામોમાંથી અમારે 765 કેવી સબસ્ટેશન બનાવવા માટે જમીન જોઈએ છે, તો એના માટેની કાર્યવાહી કરો અને અમને ખાતેદારોના નામ સાથે જણાવો। અને આ પત્ર લખ્યા પછી 20/8/2025ના રોજ જે જાહેરનામું પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવે છે, એમાં એ 3 ગામની જગ્યાએ ઓલપાડ ગામનો ઉલ્લેખ કરવામાં આવે છે, 3 ગામને કાઢી નાખવામાં આવે છે। આ 3 ગામમાં જંત્રીનો દર હતો 200 રૂપિયા, ઓલપાડ ગામમાં જંત્રીનો દર છે 600 રૂપિયા। અને આ જે 14 દિવસનો જે વચ્ચેનો પીરિયડ હતો, એ 14 દિવસના પીરિયડમાં 87 વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે, જે કોઈ દિવસ શક્ય જ નથી। 14 દિવસમાં કોઈ પણ બિનખેતી તમે કરાવી જ ના શકો। એ 87 વીઘા જેટલી જમીન બિનખેતી કરવામાં આવે છે। અને એના કારણે જે એ લોકોએ જે સંબંધિત સંપાદનની જે રકમ હતી કે પહેલાં જો એ લોકોએ ખેતીના ભાવ પ્રમાણે જો જમીનને ચૂકવણી થાત તો 59,93,56,000 રૂપિયા ચૂકવણીના થતા હતા, પણ એને થઈ ગયા 87 વીઘા જમીન। એના કારણે પાવર ગ્રીડ કોર્પોરેશને હવે 175,55,65,000 જેટલી રકમ, એટલે કે 115 કરોડ રૂપિયા 115 કરોડ રૂપિયા પાવર ગ્રીડ કોર્પોરેશને વધારે ચૂકવવા પડે, આ પ્રકારની કાર્યવાહી ઓલપાડ તાલુકામાં થઈ છે। અને જે પ્રકારના દસ્તાવેજો અમારી સમક્ષ આવ્યા છે, એ દસ્તાવેજોમાં સંબંધિત ધારાસભ્યશ્રી સહિત બધાના સગા સંબંધીઓના નામ છે। એટલે આ જે સમગ્ર ગુજરાતમાં જે આ કાર્યવાહી ચાલે છે, તો એમાં જે ખાતા દ્વારા સંપાદન કરવાનું હોય કે જે ખાતાનો પ્રોજેક્ટ આવતો હોય, પહેલાં એના મંત્રીશ્રી હોય, એના લાગતા વળગતા હોય, એ લોકો દ્વારા જમીન ખરીદવામાં આવે છે। બીજા નંબરે જે ખાતા દ્વારા કાર્યવાહી થાય છે, અધિકારીઓ દ્વારા, એના દ્વારા મળતિયાઓ દ્વારા જમીન ખરીદવામાં આવે છે। અને ત્રીજા નંબરે સેકન્ડ કેડર એમ તમે કહી શકો તો સ્થાનિક જિલ્લાના જે એ લોકોના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે, એને માહિતી પહોંચાડવામાં આવે છે, એટલે એ લોકો જમીન ખરીદે છે। આ રીતે એક નેક્સસ બનાવીને અમે હજારો કરોડ રૂપિયાની લૂંટ કરવામાં આવે છે, જેની ખેડૂત સમાજ દ્વારા વારંવાર રજૂઆત થઈ છે, અખબારોમાં પણ વારંવાર છાપવામાં પણ આવ્યું છે, પણ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને સંબંધિત લોકોને બચાવવાનું કામ કરી રહ્યા છે। એ આપના સમક્ષ આજે રજૂ કરવા માટે અમે પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છીએ। ઓલપાડ ગામ છે એટલે ઓલપાડ વિધાનસભા લાગે છે। ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય કોણ છે એ આપને મારે કહેવાની જરૂર નથી। એમના સંબંધીઓ જે પ્રસ્તાવિત થાય છે, આ દસ્તાવેજમાં છે, નામ છે, દસ્તાવેજમાં નામ છે। અને કયા સમયની અંદર આ જમીન ખરીદી કરવામાં આવી? 6/8/2024 પહેલું જાહેરનામું પડ્યું, એમાં જે 3 ગામો હતા એ બદલી કાઢીને 20/8/2025 બીજું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું। અને એ જાહેરનામા પછી આ 87 વીઘા જમીન એને થઈ ગઈ। અને એમાં જે લોકોએ મળતિયાને 1 વર્ષના પીરિયડમાં એ જે 3 ગામની જગ્યાએ 9 ગામ આવ્યું, ત્યાં એ લોકો જમીન ખરીદીને એને કરાવીને રેડી જતા। 1 વર્ષનો સમયગાળો મળ્યો એ લોકોને, અને 1 વર્ષના સમયગાળામાં પછી સંપાદનની કાર્યવાહી થઈ, એટલે 115 કરોડ રૂપિયા વધારે પાવર ગ્રીડ કોર્પોરેશને ચૂકવવા પડ્યા। અને એમાં જે મલાઈ જે ખાધી છે એ આ લોકોએ, એમાં દસ્તાવેજી પુરાવા મારી પાસે સર્વે નંબર પણ છે, તમે સર્વે નંબર હું તમને આપવા તૈયાર છું કે કેટલી 87 વીઘામાં કયા સર્વે નંબર એને થયો છે, એના તમે નામ જોશો, દસ્તાવેજની નકલ તમે મેળવી શકો છો। જે રીતે મારી પાસે છે દસ્તાવેજ, અમુક દસ્તાવેજો છે એ રીતની એ પણ તમે મેળવી શકો, તો તમને સ્પષ્ટ થઈ જશે કે આમાં કોણે મલાઈ ખાધી।